ચેનલનું બ્લોગ. તો આજે આપણે વહેલા ઉઠ્યા એક્ટિવા લીધી બી આપણે એક્ટિવા. તો હું એક્ટિવા લઈને આવી ગયો છું ને ઇરફાનભાઈની દુકાને બેઠો છું. ઇરફાનભાઈની એક્ટિવા છે બર્ગમેન. તે સકડો ભરાવે છે. તે તેની દુકાન છે રોટી સિમેન્ટની કંપની. તો ગાઈઝ આપણે એક્ટિવા લઈને ઘેર હેડે આવે. તો આપણો છે જનતાનગરનો બોર. તો મિત્રો આપણે ઇરફાનભાઈના ઘરે આવી ગયા છીએ. તો ઇરફાનભાઈ બેઠા. ઇરફાનભાઈ શું કેવું? મજામાં? ઇમરાનભાઈ બેઠા. સવારમાં કામ માટે હવે આપણે કામમાં જવાનું છે. કામ ગોતવા જવાનું. બે હાલ તો ભાઈ ઘડવાનું બંધ, તે માટે કામમાં કંઈ મળતું નથી અમને. ફરવા જશે વખતે ફરવા જો ચાલે આપણે. તો મિત્રો ઇમ્તિયાઝભાઈ કોઈ કે હેડો વિડીયો બનાવવા જઈએ. તમે વિડીયો બનાવવા જઈ રહ્યા છો. ને બિલાલભાઈ આવી ગયા છે. ઇમરાનભાઈ ઉભા છે, એમને બતાવ. ઇમરાનભાઈ ભાઈ તમે વિડીયો બનાવવા હેડ્યા તો અમે જઈને તમને બતાવીશું કેવો વિડીયો બનશે મારા. તો મિત્રો આપણે બેઠા હતા ને ઇમ્તિયાઝભાઈ કોઈ કે વિડીયો બનાવવું છે. તો કઈ વિડીયો બનાવવાનું? તો આપણે વિડીયો સારું બનાવશું. પણ બિયાલ અમે કોઈ વિચાર્યું નથી કે કેવો વિડીયો બનાવું, પણ વિડીયો બનાવવાનું ખરું. તો ઇરફાનભાઈ ફોન દેખીને વિડીયો ગોતી રહ્યા કે છે વિડીયો બનાવવું. હા, વિડીયો બનાવવાનો છે. તો ઇરફાનભાઈને પૂછી લો, ઇરફાનભાઈને કહાની ખબર છે. છે વિડીયો બનાવવાનું ભાઈ? કંઈક સારો વિડીયો બનાવશો, સાંજે બનાવવાનું. તો ઇરફાનભાઈ કોઈ કે સાંજે વિડીયો બનાવવાનું છે. સાંજે મળીએ નેક્સ્ટ પાર્ટમાં. હેલો ગાઈસ, તો આપણે જઈ રહ્યા છો ગૌદળાવા. આટો પીસાવા જઈ રહ્યા છો આપણે. તો જઈને બતાવું આટો પીસાવાનું. તો મિત્રો હું ગૌદળાવા આવ્યો તો અહીંયા તો દેખ્યું ટ્રાફિક જામ હતું. કેમ કે ટ્રકવાળાએ કોઈ ગાડીને ઘસેડી નાખી. મિત્રો તમે દેખી શકો છો કે કેવું એક્સિડન્ટ થયું છે. તો મિત્રો આ છે આટો દળવાની ઘંટી. અહીંયા છે ઉપર જે ઘઉં નાખો તે આટો બનીને કટ્ટામાં જાય છે. ત્યાં છે બીજી ઘંટી, તે સેમ જ છે, તેના જેવી જ છે, તો થોડી મોટી છે આ રહી. તો મિત્રો તમે જોયું કે કેવું એક્સિડન્ટ થયું હતું. તો તે પછી કહીએ કે આપણે ગાડી ચલાવો તો આજુબાજુ જોઈને ચલાવી. હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, એટલે તે કાયદા કાનૂનનું પાલન કરીને ચલાવી ગાડી. તો મિત્રો હું આવ્યો તો ગ્રાઉન્ડમાં, જનતાનગર સલેમપુરા ગ્રાઉન્ડ. આ છે સલેમપુરા ગ્રાઉન્ડ. મેચ ચાલુ છે અહીંયા. દેખો, તમે દેખી શકો છો કે મેચ ચાલુ છે અહીંયા. અહીંયા દર રવિવારે મેચ રમાય છે ઓલરેડી. તો મિત્રો તમે દેખી શકો છો કે ગ્રાઉન્ડ કેટલું મોટું છે. આ છે બગીચો. પહેલાં અહીંયા લપસાણી હતી, ચગડોળ હતી, એવું બધું હતું, પણ હવે તો નથી રહ્યું, તૂટી ગયેલું છે બધું. લપસાણી એક કે બે છે. મિત્રો તમે દેખી શકો છો કે બે લપસાણી છે અહીંયા, ને પેલું લટકીને ચાલવાનું છે. ગ્રાઉન્ડ પણ મસ્ત છે. તો મિત્રો આજે આપણી ટીમના માણસો આવ્યા નથી, તો આજે આજના માટે ખાલી આટલું જ. મળીશું કાલથી નેક્સ્ટ પાર્ટમાં. થેન્ક યુ.